પ્રણામ. જય નેમિનાથ, જય પારસનાથ. નેમની રાહ, પારસની ચા. શું છે આ નેમની રાહ? શું છે પારસની ચા? ચાલો જોડાઈએ એક ઐતિહાસિક સફરમાં અને શરૂઆત કરીએ નેમની રાહથી. નેમિનાથ પ્રભુનો પહેલો ભવ એટલે ધનકુમાર. ધનકુમારના માતા પિતા વિક્રમધન રાજા, ધારિણી રાણી વસુંધર મુનિ પાસે વંદન કરવા જાય છે. ત્યારે ધારિણી રાણીએ જોયેલા 9 છોડ રોપતા સ્વપ્નનું વર્ણન કરે છે. મુનિ કહે છે, હે રાજન, તમારો આ પુત્ર ઉત્તર 9 ભવ કરશે અને 9મા ભવે આ ભરત ક્ષેત્રમાં 22મા તીર્થંકર અરિષ્ટ નેમી થશે. પણ મારે તમને વાત કરવાની છે ધનકુમાર અને ધનવતીની. કેવો હશે એ પ્રેમ જે 9 ભવ સુધી સાથે રહ્યો. અને શરૂઆત થઈ એક પત્ર વ્યવહારથી. શેર રાજાની આજ્ઞાથી દૂતે ધનવતીનો પત્ર ધનકુમારને આપ્યો અને ધનકુમારનો પત્ર ધનવતીને. અને શરૂઆત થઈ પેલા ભવના તે પ્રેમની. આવું જ કંઈક આંશિક જોવા મળશે નેમની રાહ અને પારસની ચામાં.